જો બેન, આજે નથી જવાય, કાલે જઈએ ને. હા તો ફોન કરજે ને મને, આવી જઈશ. હા સારું. હા દીદી, હું તમને જ આપવા આવી હતી. મને ખબર જ હતી કે તમે રાહ જોઈને બેઠા હશો. શું થયું? બહાર કાઢીને તો જુઓ. શું છે? આવા કપડાં કોણ આપે? આવા કપડાં તો કોઈ ભિખારીને પણ ના આપે. દીદી, આવું કેમ બોલો છો? આટલો મસ્ત ડ્રેસ તો લાવી છું, અને મમ્મીજી માટે સાડી પણ છે. હું તમને બતાવું? ના, જોઈ લીધી સાડી અને જોઈ લીધો ડ્રેસ. તમને કીધું ને, આવા કપડાં આપણા ઘરમાં તો શું, આવા કોઈ ભિખારી પણ નથી પહેરતા. અરે આપણા ઘરમાં પેલી કામવાળી આવે છે ને કામ કરવા, એ પણ આના કરતાં સારા પહેરે છે. હા, તમને કોઈ સારી વસ્તુ લેતા નથી આવડતી? દીદી, તમે નકામનો ગુસ્સો કરો છો. તમને ખબર જ છે ને કે મારા ભાઈની પરિસ્થિતિ કોઈ એટલી હાઈફાઈ નથી. જેવું પહોંચાય એવું એ મને આપે છે હર વખત. અને આમ જોવા જઈએ ને તો આ બધી વસ્તુનો હવે કોઈ રિવાજ પણ નથી હોતો. એટલે ભાભી તમે કહેવા શું માંગો છો કે રિવાજ વગર તમે અમારા ઉપર ઉપકાર કરો છો? કઈ ઉપકારની વાત નથી, પણ સાચું કહું છું. હવે આવો કોઈ વ્યવહાર આપણે કરવાનો જ ના આવે. આ તો મારો ભાઈ સારો છે કે હર વખત તમારા લોકો માટે વસ્તુઓ મોકલાવે છે, તો રાજી ખુશીથી પહેરતા હોય તો. સારો તમારો ભાઈ એક જ છે, અમે બધા તો ખરાબ છીએ નહીં? એવું ક્યાં કીધું બેનબા મેં? તો આ બધું શું છે? જો કઈ વસ્તુ લાવી હોય તો કંઈક ઢંગથી લવાય. સારા કપડાં લવાય, મોંઘા કપડાં લવાય, કોઈ કંપની ના લવાય. હવા ફાલતુ રોડ ઉપર બેઠેલા વ્યક્તિઓ પણ નથી પહેરતા આવા કપડાં. જો બેનબા, એટલું બધું વધારે બોલવાની કોઈ જરૂર નથી. મેં કેમ? કહ્યું ને, મારા ભાઈની કેપેસિટી હતી એવી વસ્તુ એણે મને આપી છે. કેમ આકરું લાગ્યું? હા, તમારા ભાઈ વિશે કંઈ કીધું એટલે આકરું લાગ્યું. તમારા ભાઈની જે કેપેસિટી હોય ને એ પ્રમાણે એના ઘરમાં પહેરાય. પણ બેનના સાસરિયામાં કાંઈ વસ્તુ મોકલાવી હોય, પણ બેનના સાસરિયામાં કાંઈ વસ્તુ મોકલાવાની હોય ને તો સારી લઈને મોકલાય, એટલી ખબર નથી પડતી? બધી જ ખબર પડે છે. કોઈ આ દુનિયામાં પાગલ નથી બેન. પણ તમે ખબર નહીં શું સમજીને બેઠા છો. જ્યારે હોય ત્યારે મારા પિયરિયા વિશે અનાપ શનાપ બોલ્યા જ કરો છો. અરે ભાભી, હનાપ શનાપ ક્યાં કીધું? ખાલી વસ્તુઓ લાવવા માટે કીધું ને, કે સારી વસ્તુ લાવો, આવું ફાલતુની વસ્તુ ના લાવો. તમને અમારી વસ્તુ ન ગમતી હોય તો જાતે લઈ આવીને પહેરતા હોય તો કેમ? તમને કોઈ ના પાડે છે? હા, તમારો હક નથી કે અમારા માટે કઈ વસ્તુ લાવો? નહીં, મારો કોઈ હક નથી હવે. જ્યાં સુધી હક હતો ને ત્યાં સુધી બધું આપ્યું જ છે. તમે આ ઘરમાં રહ્યો ને ત્યાં સુધી તમારો હક છે કે આ ઘરના બધા સભ્યો માટે તમારા પિયરમાંથી કાંઈ ને કંઈ વસ્તુ લાવો જે અમારે જોતી હોઈએ. અને બીજી વાત કે આજે તમે ડ્રેસ લાવ્યા છો અને સાડી લાવ્યા છો ને, એ તો મારે બિલકુલ નહીં ચાલે. મારે કોઈ કંપનીનો બ્રાન્ડેડ સારો અને મોંઘો ડ્રેસ જોઈએ છે. તમારા ભાઈને ફોન કરીને કહેવું હોય તો કહી દો, નહીંતર રૂબરૂ જઈને કહી દો. શું બોલો છો તમે? આ બ્રાન્ડેડ ડ્રેસ લેવા જઈએ એટલે 2-3 હજાર રૂપિયાનો આવે. 2-3 હજારનું નહીં, 5 થી 6 હજારનો આવે. તો એ ક્યાંથી લાવવાનો? શોરૂમમાંથી. અને એડ્રેસ ના જોયું હોય તો હું બતાવું. બેનબા, મને લાગે છે કે આપણી વચ્ચે તકરાર વધારે થઈ રહી છે, એટલે આપણે પછી વાત કરીશું આ તો બાબતમાં. ભાભી શું કામ તકરાર કરો છો? સીધી ને સાદી વાત કહું છું ને, જે તમે ગાભા લાવ્યા છો ને, ગાભા એ પાછા આપી દો અને કોઈ બ્રાન્ડેડ કંપનીમાંથી મારા માટે અને મમ્મી માટે ડ્રેસ અને સાડી લઈ આવજો. નહીં લઈ આવી શકું. મને માફ કરી દેજો, પણ તમારી આ વાત મારાથી નહીં મનાય, કારણ કે અમારી એટલી કેપેસિટી નથી. નહીંતર મારી માંગણી વધી જશે. તમારે જે કહેવું એ કહી શકો છો, પણ આનાથી વધારે હું કંઈ નહીં કરી શકું. અને આમ જોવા જઈએ ને તો આ પણ એક ભેટ જ છે, અને ભેટને ભેટ સમજીને જ લેવી જોઈએ, તો જ સારી લાગે આપણને. ભેટને ભેટ સમજીને સ્વીકારવાની હોય અને ભેટ સમજીને આપવાની હોય, ભિખારી સમજીને નહીં. જે ભિખારી હોય એ રીતે તમે આપો છો. છેલ્લી વાર કહું છું, આ વસ્તુ પાછી આપી અને મને શું કરો છો? કંઈ નહીં, તમારે ન જોતી હોય તો હું મારી પાસે સાચવીને મૂકી દઈશ. જ્યારે એવું લાગે કે તમે ખોટા હતા અને વસ્તુઓ સારી અને સાચી હતી ત્યારે લઈ લેજો. હજી એ કહું છું, મારી માંગણી ના વધે એનું ધ્યાન રાખજો. મારી માંગણી વધે ને એ પહેલા મારે જે જોઈએ છે ને એ વસ્તુ મને આપી દો. જોઈએ છીએ. મમ્મીજી, કંઈ કામ હતું? હા, કામ હતું એટલા માટે તો તને બાજુમાં બેસાડી છે. અરે આરતી પૂજા નહોતી કરવી? બોલો ને, શું થયું? આદિ, પૂછ જરા તારી ઘરવાળીને, એની માને ફોન કર્યો? ફોન કર્યો? શું કામ? કઈ વાત માટે ફોન કરવાનો હતો? એ જ વાત માટે
કે કપડાં ભિખારા ન પહેરે ને એવા મોકલા છે. સારા એવા બ્રાન્ડેડ કંપનીના કપડાં મોકલે એના માટે. મમ્મીજી તમે સમજતા કેમ નથી? એ લોકોની પરિસ્થિતિ નબળી છે. એકને એક વાત કેટલી વાર કહેવાની? બસ તો એક તો વાત છે, તું એકને એક વાત કરે છે અને અમારી કમ્પ્લેન એ છે કે અમે જે બ્રાન્ડેડ વસ્તુ મંગાવી હોય એ વસ્તુ મોકલાવાની, કેમ કે આવા ભિખારા વેડા અમને નથી પોસાતા. મમ્મીજી જેવી જેની કેપેસિટી. આપણા ઘરમાં બધું સારું હોવા છતાં પણ હું સાદી સાડીઓ પહેરું જ છું ને. કેપેસિટીની વાત કરે છે ને મીરા, તો અમે તને ક્યારેય ના નથી પાડી, બરાબર? અને એવું લાગતું હોય કે તું હજી સસ્તી સાડી પહેરે, જૂની સાડી પહેરે, તો તારા ભાઈને ફોન કર, તારી માને એ પણ કે અમને સસ્તી સાડી પહેરવા મળે છે, તો ભારે માની સાડી લઈ આપે. પ્લીઝ મમ્મીજી હું આ વાત ઉપર કોઈ બહેસ કરવા માંગતી નથી. ઓલરેડી મારો અને દીદીનો ઝઘડો થઈ જ ગયો છે આ વાતને લઈને. અને આદિત્ય તમે ક્યારના સાંભળો છો? તમે કેમ કંઈ બોલતા નથી? શું બોલવા જેવું કઈ હોય તો બોલું ને. હા, તું જ ખોટી છે અને તારા ઘરના ખોટા છે. એટલે મારી બેન ને મમ્મી સાચું જ કહી રહ્યા છે. અરે હું એમ કહું છું કે કેટલીક પરિસ્થિતિ ખરાબ છે. કઈ માપતોલ તો હશે ને. આ જે વસ્તુઓ લે છે એ ના લઈને રોકડ રકમ લઈ લે ને, અમે તને છે ને એમાં થોડાક પૈસા ઉમેરીને સારા કપડાં લઈ આપશું. આપણે શું કામ ઉમેરવાના? હે, આ ઠેકો નથી લીધો? અને વાર તહેવારે દીકરીઓના ઘરમાં વેવાઈ લોકો આપતા જ હોય, એમાં કઈ નવીન નથી. અરે હું તો વિચારતો હતો કે આ વખતે આ કપડાનું એક પતે ને તો મારે થોડાક પૈસાની જરૂર હતી. એક નવો બિઝનેસ ચાલુ કરવો છે. શું? હા, એમાં રૂપિયાની મારે તકલીફ છે તો વ્યાજે આદિ. લેવા એના કરતા તમારે ત્યાંથી થોડા ઘણા હેલ્પ કરે 5-10 લાખ રૂપિયા તો આટલો ટેકો મળે ને મને, ઓછું વ્યાજ ભરવું. તમને ખબર નથી કે એ લોકો 2 ટકનો રોટલો પણ માંડ કરીને કમાય છે? ને 2 ટકનો રોટલો કદાચ ન ખાય ને તો એનાથી મને કઈ વાંધો નથી, પણ આ મકાન તો એમનું પડ્યું જ છે ને, કાયદેસર તારો હક પણ લાગે ને. શું બોલો છો તમે લોકો આ? તું ક્યાં બોલું છું? જો પ્લીઝ હું પહેલા પણ કહી ચૂકી છું ને અત્યારે પણ કહું છું કે મારા મમ્મી અને ભાઈની કેપેસિટી એટલી નથી કે તમારી બધી જરૂરિયાતોને પૂરી કરી શકે. અચ્છા, એટલે અત્યારે કેપેસિટીની વાત થાય છે, જ્યારે સગાઈ અને લગ્ન કર્યા ત્યારે તારી માને ને ભાઈને ખબર નહોતી કે સામેવાળાનું ઘર કેવું કેપેબલ છે આપણા માટે? મમ્મીજી ત્યારે તમે આવી માંગણી નહોતા કરતા. બધી રીતમાં આટલી નબળાઈ જ બતાવી હોય તો તમે તો ભિખારી કરતા જાવ એવા છો. જરાક શરમ આવવી જોઈએ. કારણ કે દીકરી આપી છે તો વાર તહેવાર પ્રસંગે જે પણ વસ્તુ લેવાની થાય એ તો લેવી જ પડે ને, તને આપવાનું થાય તો આપવું જ પડે ને. એ તો દરેક કરે છે, એમાં કઈ નવાઈ થોડી છે. જો પ્લીઝ તમે લોકો નાની અમથી વાતને આટલી બધી મોટી ન કરો. નાની વાત નથી, અમારા માટે તો મોટી જ છે. અમારે ગામને શું કહેવાનું કે અમારા વેવાયા ભિખારી પહેરે નહીં એવા કપડાં મોકલ્યા છે. તારી માની ને તારા ભાઈની આબરૂ જાહે, બીજું કાંઈ નહીં. આ બે શબ્દ હું શીખી ગઈ છું. સોરી, પ્લીઝ, કેપેસિટી, હે બસ એ જ બોલવાનું તારે. જો ભાઈએ કપડાં મોકલાવ્યા છે, મમ્મી માટે સાડી અને બેન માટે ડ્રેસ, એ નથી ચાલે એમ. એમાં સમજ પડે તમને લોકોને? પણ બીજા એ નથી લઈ શકે એમ. તો એમનો પ્રશ્ન છે, તારો પ્રશ્ન નથી. એટલે એમને કહી દે કે આ કપડાં પાછા આપીને સારા કપડાં હું નહીં કહી શકું આદિ, પ્લીઝ. નહીં કહી શકે એટલે શું? કેવું તારે જ પડે ને. અમે કેવા જશું કે સારું લાગશે? અને તું કહેતી હોય તો હું ત્યાં જઈને ઘા કરી આવીશ અને કહી દઈશ કે બીજા મોકલજો. બોલ, જાઓ. ના, તમારે જવાની કોઈ જરૂર નથી. હું વાત કરી જોઈશ, પણ મને લાગતું નથી કે એ લોકો તમારી બધી માંગણીઓને પૂરી કરી શકે. બોલો, હવે આપણે માંગણી એ લોકો પૂરી કરવા માટે સક્ષમ નથી. 10 તોલા સોનું માંગ્યું એવી રીતના તમે માંગણી કરો છો. હા, તમે કેવા છો એ સમજાતું નથી મને. કહેવા છીએ એટલે તો માણસ જ છીએ. તમારી બેનના સાસરીવાળા કાલ સવારે આવું કરશે તો? બસ મીરા, તારે છે ને મારી દીકરીની કમ્પેર નથી કરવાની, સમજી? અને અમે અમારા કેપેસિટી પ્રમાણે જ અમારું સામેવાળું જે વેવાઈ પક્ષ ગોતશું. તું ટેન્શન ન લે. તારે મારી દીકરીને કોઈ વાતમાં વચ્ચે નાખવાની કોઈ જરૂર નથી. સાચી વાત છે, મને કોઈ હક નથી વચ્ચે બોલવાનો. તમે લોકો મને અહીંયા બેસાડી જ ન હોત તો હું બોલત જ નહીં. પણ તારા માને ને તારા ભાઈને કેવું જોઈએ કે વ્યવસ્થિત કપડાં મોકલે તો પછી લપસ ન થાય. એટલે મારી દીકરીને ભંગાર જેવા કપડાં તમે જે તારી માન્યથી આવ્યા છે એ પહેરશે એમ? જવા દે એને. જા કામ કર. અશોક ક્યાં રહી ગયો છે? એ આવે તો સારું જટ. એની વાટે શું? બાપ, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બેટા. હા તમે અહીંયા હું બેઠા છો? નીચે મોંઘીમાં તમને બોલાવતા હતા અને તમારું મોઢું કેમ આવું પડી ગયેલું? મારે તો ક્યાંય જવું નથી, ક્યાંય જવું ગમતું નથી મને. પણ કેમ? હવે હું તને વાત કરવી, એક તો તું તારા ટેન્શનમાં હોય, એમાં પછી ક્યાં હું આવી વાત પણ- કરું? દિવસે હું કયો ને મને ઉપાધિ થાય છે. હું છું? તમારી તબિયત તો સારી છે ને? હા, મારે બધું સારું છે. હા તો હું છું છે બોલો. મીરાનો ફોન આવ્યો હતો. હા હું ફોન આવ્યો હતો. આપણે એ લોકોને જે કપડાં આપ્યા ને હા એ કપડાં એને સસ્તા લઈ ગયા. સસ્તા લાગ્યા? હા, મીરાને કહે છે આવા ડૂચા જેવા લુગડા લઈને તું અહીંયા આવી ગઈ, તને શરમ એ ન આવી, તું ઘર જોઈને તો લાવવું જોઈએ. આ હું કપડાં કોને બતાવું કે આ મારી વહુ કપડાં લાવી છે? પણ બા તમને ખબર છે ને કે મારી પાસે જેટલા રૂપિયા હતા ને એટલા રૂપિયાના હું કપડાં લાવ્યો છું. હા તો હવે એક કામ કર, થોડાક પૈસા ઉમેરીને થોડાક હારામાના કપડાં એને આપ્યા. હા મને તો એક વાત નથી સમજાતી. હાથી લોકો કેવા છે? આ લગ્નમાં કેટલી વસ્તુ આપી. આ એક વાત છે, બેનને જેટલું દેવી એટલું ઓછું કહેવાય. પણ આ વસ્તુ બેન નથી માંગતી, એના ઘરવાળા માંગે છે, તો આ તો અયોગ્ય જ કહેવાય. હાવ એટલે હાવ. એમાં છે ને આપણે થોડીક ભૂલ કરી. આપણે પૈસાવાળાનું ઘર ગોતવું જ નહોતું જોઈતું. આપણા જેવું ગોતીએ ને તો આપણી દીકરી ત્યાં સુખી રહી. નાના બા, હા આપણને હરખ હતો ને કે આપણી દીકરી આમ પૈસાદારની ઘરે જાય તો સુખી રહે. હે જોઈ લીધું કેવી સુખી રહી છે? અને આ તો હજી એણે કપડાની વાત કરી. આવું તો એણે કેટલી વાતોમાં ને કેટલી વસ્તુઓ માટે મેણા મારતા હશે એ શું ખબર પડે આપણને? પણ કાંઈ વાંધો નહીં. પૈસા પપ્પાએ ઉછીના લઈને બીજા કપડાં લઈ આવે. ઉછીના ન લાવતો, મારી પાસે થોડાક છે, એ ઉમેરી અને કંઈક સારા કપડાં લઈ આવજે. પણ બા એ પૈસા છે એ તમારા દવાના છે, મને ખબર છે. એ પૈસા મારે નથી જોતા. 4 દી હું દવા નહીં લઉં ને તો હું મરી નહીં જાઉં, પણ છોકરીને 2 વેણ કડવા સાંભળવા પડે ને તો આપણે મરવા જેવું થાય. પણ આજ એ લોકોએ આ વસ્તુ માંગી છે, કાલે કદાચ બીજી વસ્તુ માંગશે. હે પણ મને છે ને મીરાની એમાં બહુ ઉપાધિ થાય, સમજો. પણ કાંઈ વાંધો નહીં, જેટલું આપણીથી થાય એટલું આપશું બધું. મને એમ હતું કે આપણી દીકરી ડાઈ છે, રૂપાળી છે, સંસ્કારી છે, તો સારા ઘરમાં જશે તો આપણી દીકરીની કદર થશે, કિંમત થશે. આ તો હા ઊંધું ને, આ તો એકલા પૈસાની કદર ને કિંમત છે. આપણી દીકરીની તો બિલકુલ કદર કરતા નથી. બધું જાણું છું, પણ શું કરવું? આપણે ગરીબ છવી ને, અને અત્યારે છે ને રૂપિયાનો જમાનો છે. રૂપિયાનો માણસ કરતા અત્યારે રૂપિયો મોટો થઈ ગયો છે. હવે તો એવું લાગે છે કે ગરીબ થવું એ ગુનો છે, હા એની સજા ભોગવીએ છે અત્યારે સારી દીકરી મોટા ઘરે આપીને. સાચી વાત છે તમારી, પણ છે ને કાંઈક આનો રસ્તો નીકળશે. શું રસ્તો નીકળે? કોને સુધારવા જઈશ તું? એક જણ હોય તો એને સુધારાય, આખું ઘર એની વાહે પડ્યું છે બધી રીતે, તો તું કોને સુધારવા જઈશ? અરે બા, એક દિવસ તો એ લોકોની આંખ ઉઘડશે કે નહીં? મોડું એની થઈ ઘરમાં ગયું એક છે. દીકરી છે, અને સમય સની કોઈનો સગો નથી બા. આજ આપણો સમય આવો છે, કદાચ એનો હું નથી એવું ઈચ્છતો કે એનો સમય આપણી જેવો આવે, પણ આ કુદરત છે ને, કુદરત એ બધાયની પરીક્ષા તો લઈ જ. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે, બહુ સમય નીકળી ગયો હશે. ઠીક છે, હવે જે થયું એ થયું. તું પૈસા પૂઈ લે અને એને કપડાં આપી આવ સારામાંના. જા. હા હું દઈ આવે, પણ મારે છે ને મારે બનેવી હારે કઈ હારે વાત કરવી પડશે. હા જા. મીરા મીરા મીરા, બેટા અંકિતા કેમ અહીંયા બેઠી છે? આ બધાએ જમી લીધું, તને બોલાવી પણ ખરે, પણ તું કેમ ન જમી? નથી જમવું મારે, તમે લોકો જમી લો, જાઓ. જો પાછી રીસાણી. શું થયું? કેમ રીસાય છે મારી દીકરી? હે, તને નો ઘરનું ભાવતું હોય ત્યારે આ નાલાયક અને ભિખારણ ભાભીએ
એના હાથે જો સારી રસોઈ ન બનાવી હોય તો હું બહારથી મંગાવી દઉં છું. હા, ઓનલાઈન ઓર્ડર કરી દઉં. ના, નથી ખાવું મારે કીધું ને એકવાર. આ ગુસ્સાનું કોઈ કારણ હશે ને કે નથી જમવું? હું પણ તારી પાસે ભૂખી છું, હું જમી નથી. હા, ગુસ્સાનું કારણ તમને ખબર જ છે, આ મીરા ભાભી છે. મીરા ભાભીને ડ્રેસ લાવવાનું કીધું તું તો ભિખારી જેવો ડ્રેસ લઈને આવ્યા છે. જાણું છું એની સાથે લપ થઈ જ ગઈ છે આ બાબતમાં કે કપડાં બ્રાન્ડેડ મોકલવાના. આવા ભિખારા ન પહેરે ને એવા તો મોકલવાના જ નહીં. હવે આ ગાભા જેવા કપડાનું મારે શું કરવાનું? અને માંગુ છું તો એને આપવાય નથી. તને એવું નથી લાગતું કે રોજ સવાર પડે સાંજ પડે આપણે કંઈક વસ્તુ માંગીએ છીએ એના મા પાસેથી એને ભાઈ પાસેથી, એ કંઈક અજુગતું જ આવે છે. એને એ ભાન નહીં પડતું કે સામેવાળું ઘર કેવું છે કેવું નહીં, અને આપણે એ પ્રમાણે વસ્તુ મોકલાવી જોઈએ. ભાન પડતી હોય તો આ ગાભા જેવા ગાભા મોકલે, કઈ સારું મોકલે ને. એટલી ભાન તો નથી કે કઈ જગ્યાએ કઈ વસ્તુ મોકલવી. આપણી છોકરીની ને આપણી શું ઇજ્જત હશે. વાત થઈ ગઈ છે અંકિતા, વાત થઈ ગઈ છે. મેં અને તારા ભાઈએ બધી જ વાત કરી છે કે તારી માને ફોન કરીને કહેજે કે કપડાં સારા એવા મોકલે, નહીં કે રસ્તામાં રખડતા લોકો પહેરે. ઓકે, તો વાત બરાબર છે. બાકી હું તો ક્યારની વિચારતી હતી કે આ મીરા ભાભીનું શું કરવું. તું કારણ કે- ચિંતા ન કર, એનું જે કરવાનું હશે ને એ હું જ કરી લઈશ. એટલે એટલે એ જ કે એની મા પાસેથી અને એના ભાઈ પાસેથી વસ્તુ કેવી રીતે મંગાવી, શું મંગાવી, એ મને બધી ખબર છે. હવે બધી જીત છોડ ને, કપડાં તારા નવા આવી જશે. અમે કહી દીધું છે ને, ઊભી થાય હવે. ખાલી કપડાં જ નહીં, હવે તો માંગણી એ વધી જશે. કેમ માંગણી વધી જશે એટલે? હા, કપડાં એકવાર તો સારા આવવા દે, પછી કંઈક વિચારશું. વોશિંગ મશીનનું, ઘરઘંટીનું, એલઈડીનું. એ બધી વસ્તુ ને મમ્મી, હવે મારે જોઈએ છે સોનાની વીંટી. સોનાની વીંટી. કારણ કે આ વખતે જે વસ્તુ ભંગાર ભિખારી જેવી લાવ્યા છે એનો બદલો તો મારે લેવો ને. એના બદલામાં મારે સોનાની વીંટી જોઈએ છે. બેટા અંકિતા, તું ચિંતા શું કામ કરે છે? આ બધી વાતનો બદલો લેવાશે ને. તારે સોનાની વીંટી જોતી હશે તો એ પણ મળી જશે, અને સોનાની એરિંગ્સ જોતી હશે ને એ પણ મળી જશે. પેલા વીંટી તો માંગીએ, જોઈએ શું આપે છે. મારી દીકરીને એ રોવરાવે ને એનો બદલો તો લેવો જ પડશે. કેમ કે મારી દીકરી રડે, એના આંખમાં આંસુ આવે, રીસાય, એ મને ન ગમે. હું તારી માં છું, તું ચિંતા ન કર ને. હું આ બધો સરવાળો બરાબર કરી દઈશ. અને તને ખબર છે નાનપણથી જે પણ વસ્તુ માંગી છે ને તે એ તને મળીને જ રહી છે. અને મારી બધી ખ્વાહિશો પૂરી કરી છે તમે. હા, એકની એક દીકરી છો, અને જો પિયરિયામાં તું લાડ નહીં કરે તો ક્યાં તો- કરીશ? સારું. હવે આ મને એમ લાગે છે કે મીરા એની માને ફોન કર્યો જ હશે. હા, તો કરે જ ને, આ ઘરમાં રહેવું છે, એના સાચી વાત ઘરમાંથી છે. બહાર નથી જવું. આપણા ઘર સિવાય એને સાચવે એવું ઈ કોણ છે? પણ મને એ ખબર નથી પડતી કે લોકો સગાઈ કરે છે, લગ્ન કરે છે, તો સામેવાળા લોકો વિચારીને નહીં કરતા હોય કે સામેવાળા પક્ષ કેવા છે. અંકિતા પોતાના મા બાપની કેપેસિટીની વાત કરે છે વારંવાર. તો મમ્મી, એ લોકોને ખબર નથી પડતી કે પોતાની કેપેસિટી નથી તો એવા વ્યક્તિઓ સાથે કેવા પરિવાર સાથે સંબંધ ના બંધાય. એને એમ થાય ને કે લાડવો લઈ લેવો છે, પણ એને નથી ખબર ને કે આપણા પાસેથી લાડવો નહીં મળે, પણ એના પાસેથી લાડવો જરૂર મંગાવશું. ચાલો ઊભી થા. કઈ નહીં, તમે વાત કરજો મારી સોનાની. સોનાની વીંટી અને સોનાની ઇયરિંગ્સ બંને આવી જશે. ઓકે. હીરા, હીરા, હા, મને બોલાવી. શું કરતી હતી? કામ કરતી હતી. પતી ગયું? હમ. આદિ, એક વાત કરવી હતી. કોણ? એમ કહું છું કે આ મમ્મી અને
અંકિતાબેન મારી સાથે વાત નથી કરતા. મારી સાથે નથી કરતા. શું થયું છે એ લોકોને? વાત જ જવા દે. હા, પણ કંઈ કારણ તો હશે ને ન બોલવાનું. જો એ લોકો ન બોલે ને તો મને પણ ગમતું નથી. આખા ઘરમાં એકલી કોની સાથે વાતો કરું? આ રડવાનું ચાલુ કર્યું હતું અંકિતાએ, માંડ ચૂપ રાખી. કેમ? એમને શું થયું? આ બસ તમારા લીધે. મારા લીધે? આદિ, મેં કાંઈ નથી કહ્યું કોઈને. તારી સાથે ઝઘડો થયો હતો કે નહીં, એ વાતની બહેસ થઈ, એના કારણે એને બહુ દુઃખ લાગ્યું છે, ખોટું લાગ્યું છે. એને જ નહીં, મમ્મીને પણ. માં દીકરી બંને રડવા લાગ્યા. જો એમાં મારો કોઈ વાંક નથી આદિ. કહેતા હતા કે અમારે આ ઘરમાં જ નથી રહેવું. ના ના, કારણ એ કે- લોકો આ ઘરમાં નહીં રહે તો હું ક્યાં જઈશ? તું ક્યાં, મારું વિચાર કરને. એના દીકરાને મૂકીને જવાની વાત કરે છે. એ કહે છે કે એ તે હવે વહુનો થઈ ગયો છે, એ કે એટલું જ કરે છે. હા, મા દીકરી બંને વિચારતા હતા કે આપણે બંને ગામડે જતા રહીએ, ત્યાં કરી ખાશું ગમે એમ કરીને. પૈસાય નથી લેવા મારી પાસેથી, અને આપણે આપણી રીતના જેમ જીવાય એમ જીવી લઈશું. જો મને પણ ખબર છે કે અંકિતાબેનને દુઃખ લાગ્યું છે, પણ આપણે શું કરી શકીએ? કરી શકીએ ને, કરવું હોય તો. હું કઈ ન કરી શકું, તું કરી શકે. હું વાત આ કરું? બધી છે ને તારા હાથની વાત છે. વાત કરવાથી કઈ નહીં થાય. મનાવું એમને? મનાવાથી એ કઈ નહીં થાય. વાત સાંભળી લે તો ખબર પડે તારે શું કરવું જોઈએ. હા છે ને, બેન દીકરીઓને મનાવવા માટે થઈને થોડી ઘણી સોનાની વસ્તુ આપવી પડે. સોનાની વસ્તુ? હા. તો કંઈ નહીં, ચલો આપણે જઈને લઈ આવીએ. અરે વીટી, હા, પણ વીટી જશું તો લઈ આવીશું ને. ચાલ. આપણે એટલે મારે નથી મનાવવાની. મારાથી એને ખોટું નથી લાગ્યું. ખોટું તારાથી લાગ્યું છે, તારી વાતથી લાગ્યું છે, તારા ભાઈ અને મમ્મીએ જે કપડાઓ મોકલે એનાથી લાગ્યું છે. એટલે તારે વિચારવું જોઈએ કે તમારા લીધે થઈને કોઈ દુઃખી થતું હોય ઘરમાં અને ઘર છોડીને જવાની વાત કરતું હોય તો એક આપણે સોનાની વસ્તુ એને આપીએ ને કદાચ બોલતા થઈ જાય તો એ કરાય. હું તો એવું કહું છું. આદિ, તમને પણ ખબર છે કે અમારી કેપેસિટી એવી નથી. હા, કેપેસિટી એ તો બહુ કરી છે. હવે ઘરમાં સીટીઓ વાગવા લાગી છે, એનું નથી જોતી. મારો ભાઈ 2 ટકનો રોટલો કેમ કમાઈને લાવે છે ને, સાચું. આ દુઃખી શબ્દો મારે નથી સાંભળવા. તો હું શું કહું તમને આદિ? 2 ટકનો રોટલો, મારો ભાઈ, ઘરમાં કાંઈ નથી, મારી માં, ભાઈ, માં, બા, બસ. હું આ બધું સાંભળું ને તો મને કંઈક થવા લાગે છે, બહુ દુઃખ લાગે. એટલે તને કહી દઉં છું કે સમજવાની કોશિશ કર. આ એ બધું ભૂલી જા. માણસને બહાર વ્યવહાર તો હોય કે નહીં કંઈ, તારા મમ્મીના, તારા ભાઈના, તમારા કુટુંબ પરિવારમાં થોડું ઘણું તો આમ તેમ જતું હોય કે નહીં? આદિ, તો 5-25 આમ તેમ ભૂલી જવાનું હોય. એકવાર નણંદને આપી દો તો ઘૂઘરા જેવી થઈ જાય, આખી જિંદગી યાદ કરશે કે મારી ભાભીએ મને વેટી કરી આપી હતી. ખરાબ સમયમાં કોઈ મિત્ર નથી હોતું, કોઈ વ્યવહાર પણ નથી રાખતું. મારા મમ્મી અને ભાઈનો કોઈ એટલો મોટો વ્યવહાર નથી કે કોઈ 5-25 હજાર રૂપિયા આપી શકે. જો અરે એટલું નથી તમારું ગામમાં. લઈ લેશું પૈસા તો પાછા કેવી રીતે આપીશું એ વિચાર્યું? પાછા તારે ક્યાં આપવા છે? ભાઈ આપી દેશે અને એ બાને થોડીક વધારે મહેનત કરશે. વિચાર કર, માથે જેને લેણું હોય ને તો ગમે એને કામ ને બળ કરવું જ પડે, તો જ ઉતરે, નકર ના ઉતરે. તમારી વાત મને માનવામાં નથી આવતી, કારણ તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું છે ને કામ કર. આપણે આ કાંઈ નથી કરવું. મને ખબર જ હતી કે તારી યારે કાંઈ વાત કરવાનો ફાયદો નથી. હવે મને તું ન કહેતી કે તને નથી બોલાવતા એ લોકો, મને નહીં બોલાવે. તું ખાલી કહી દેજે કે હવે તમે લોકો જલ્દી તમારો બિસ્તરા પોટલો ભરો અને ગામડા ભેગા થઈ જાવ, એટલે તમારે મારું મોઢું ન જોવું ને મારે તમારું ન જોવું. આદિ શું બોલો છો ભાઈ એ તમે? કર નાખો એટલે તમે તો મનાવી શકો ને એ લોકોને. મારાથી ન માને ઈ. કદાચ હું ગમે એમ થઈ ગઈ જાય ને તોય ન માને. મારાથી એકવાર ઊંચા અવાજે બોલાઈ ગયું હતું, ત્યારથી અંકિતા છે ને 1 મહિનો નહોતી બોલી. પછી મેં એને સોનાની બંગડીઓ કરી આપી, કેટલી બધી વસ્તુઓ લઈ આપી, શોપિંગ કરવા લઈ ગયો. એક કામ કરીએ, સોનાની વસ્તુ આપણે કરાવીએ, નામ ભાઈનું આપી દઈએ. ના રે ના, મમ્મી પાસે હજી બધો વહીવટ છે. તરત ખબર પડી જાય કે મેં પૈસાની મદદ કરી છે. એટલો ડાયો હું નથી કાંઈ કે તું મને કે વાહ, તો મારા પોતાના ધણીના ખીચામાંથી જાય તો કાંઈ વાંધો નથી. તમારી પાસે હોય એટલામાં. વાહ વાહ, પોતાના ધણીના ખીચામાં જ જાય તો વાંધો નથી. હે, મારી પાસે તો વધારાના હશે ને. લ્યો જાઓ, હવે જવાતું હોય તો કદાચ મનાવી શકો તો તમારા ભાઈને ને મમ્મીને. હો, હા બેન. અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ કરે. ના ના, ઉતાવળે છું એટલે ઘરે નથી આવું. થયું કે 5 મિનિટ બહાર મળીને જ નીકળી જાઉં. પણ તો આવી રીતે અહીંયા બેન બોલાવ્યો, ઘરે અવાય ને બાને મળી લેવાય. હે અશોકભાઈ, એક વાત કરવી હતી જે બાની સામે નહોતી થાય, એટલે વિચાર્યું કે બહાર જ મળી લઈએ.
એવું હતું બોલને બેન શું વાત હતી અને મને ખબર છે કે તું બહુ દુઃખી છો અને પેલા કપડાં તરત મોકલી દીધા એ બધાને ગમ્યા ને કપડાં પહોંચી ગયા છે હા પણ હવે એક નવી મુસીબત આવી છે અને મને એ ન સમજાયું કે મારે મુસીબતને દૂર કેમ કરવી તો મને લાગ્યું કે એકવાર આપણે વાત કરી જ લેવી જોઈએ. નવી મુસીબત આવી છે એટલે બેન હું કાંઈ સમજો નહીં બોલ ને બેન હું તારો ભાઈ જ છું. અશોકભાઈ આ આદિત્ય કોઈ વસ્તુમાં સમજવા રાજી જ નથી. કેટલા ગુસ્સો કરે છે મારા પર. અવારનવાર તમારી પાસે વસ્તુઓ મંગાવે છે અને જો હું ના પાડું ને તો એ લોકો મને હેરાન કરે છે. બહુ કરી આ લોકોએ હે એમ નહીં એની ઘરે એક દીકરી છે જ ને હા પણ એને એટલું બધું દુઃખ નહીં પડે કારણ કે એની પાસે પૈસા છે ને આવી રીતે તો કેમ સહન કરવું. તમે જ્યારથી કપડાં મોકલાવ્યા ને ત્યારથી અંકિતાબેન અને મારા સાસુ વચ્ચે મારે બહુ ઝઘડા થયા. એ લોકો મને બોલાવતા પણ નથી. આખો દિવસ ઘરમાં એવી રીતે રહું છું જાણે આ ઘરમાં મને કોઈ ઓળખતું જ ન હોય. ચૂપચાપ રહું છું, કોઈ સાથે વાત નથી કરતી, બોલતી નથી. અને આદિત્યનું કહેવાનું એમ છે કે આપણે એમની માંગણીઓ પૂરી નથી કરતા એટલે એ લોકોને દુઃખ લાગે છે. દુઃખ તો આપણને લાગવું જોઈએ ને. હા પણ હવે શેની માંગણી કરી છે બેન? સોનાની બુટ્ટી કે વીંટીની? બેન મારે તને શું કહેવું અત્યારે મારી પાસે પૈસા નથી અને તને ખબર છે ને કે તારા લગ્ન કર્યા એ વ્યાજે પૈસા લાવીને કર્યા છે. જાણું છું અશોકભાઈ, હું બધું જાણું છું પણ શું કરું? મને કોઈ વસ્તુ સમજાતી જ નથી. એ લોકો કોઈ વાતમાં માનતા નથી કે આપણી પરિસ્થિતિ ખરાબ છે. તમે અને બા કેવી રીતે જીવન ગુજારો છો એ આપણને જ ખબર છે. છતાં પણ એ લોકોને તો બસ એની જીદ જ નથી મૂકવી. જ્યારે ત્યારે એકને એક વાત કરીને બેઠા હોય છે અને મને અહીંયા ફોર્સફુલી મોકલવામાં આવી છે કે તારે જવું જ પડશે ને વાત કરવી જ પડશે. બાકી હું તો આવવાની પણ નહોતી. જાણું છું બેન કે બેન જ્યારે દુઃખમાં હોય ને ત્યારે પહેલા તો એનો બાપ ઊભો રહે પણ આપણો બાપ તો છે નહીં. હે તો તું કોને કે આ વાત? બાને કે તો એ ખોટી ઉપાધિ કરે એટલે તારે મને કીધા સિવાય બીજો કાંઈ રસ્તો નથી. બેન હા શું કહું ને તો વ્યાજવાળાના ફોન આવે છે પણ કાંઈ નહીં. જો બેન તું સુખી થતી હોય ને તો હું ગમે નથી પૈસા ગોતવાનું વિચારી પણ અત્યારે બેન પૈસા ક્યાંકથી ફોન કરું ને કે પૈસા જોતા તોય ના પાડે છે. તોય હું ગમે નથી પૈસા ગોતે. હા મારી બેન દુઃખી રહે ને એ મને નહીં ગમે. ભાઈ એવું કરવાની કંઈ જરૂર નથી. આ તો મને સમજાયું નહીં કે મારે શું કરવું જોઈએ એટલે તમને મન હળવું કરવા માટે વાત કરી છે. બાકી શું કરશે એ લોકો? બોલાવશે નહીં, મેણા મારશે, કંઈ વાંધો નહીં. હવે તો મને આમ પણ આદત પડી જ ગઈ છે તો પછી ખોટે ખોટું હેરાન થવાનો કોઈ મતલબ નથી. અરે બેન પણ તને બોલાવશે નહીં, હેરાન કરશે હે આ બધું અમે સહન કરી શકશું હે? તું એકલી ને એકલી પછી ના ના નહીં નહીં હું તારું આ દુઃખ નહીં જોઈ શકું. હું ગમે એ કરીશ. આ સોનાની વસ્તુ છે ને ગમે એ નથી છે ને પૈસા હું ગોતીને તને આપે પણ એક વાત નથી સમજાતી કે હા તું એ ઘરે ગઈ ને ત્યારથી એને વધારે સારું થઈ ગયું છે મને ખબર છે તો એને એ આંખ નથી ઉઘડતી કે તું એના માટે આમ લક્ષ્મી કહેવાય પણ નહીં. હજી બસ લાવો લાવો તમારે કાંઈ તાણ તો નથી? હા ખબર નહીં આ લોકોના કેવા મગજ થઈ ગયા છે પણ કાંઈ નહીં બેન તું ઘરે જા હું કાંઈક કરીશ. હો અશોકભાઈ થાય તો જ કરજો, બાકી ના પાડી શકો છો. ના ના હું ના નથી પાડતો. જી કરવું પડે એ. જા બેન. જય શ્રી કૃષ્ણ. તારું ધ્યાન રાખજે. લે આવો. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેસો. તમે અમે અહીંયા કેમ? મીરા તો અહીંયા આવીને જ ને. મારે તમારી પાસે આવવું જરૂરી હતું.
મને કહી દેવાય ને, તમારે ક્યાં ખોટું હવે રિક્ષામાં ધક્કા ખાવા આવવું. ના, કામ મારું હતું એટલે મારે જ આવવાનું હોય ને. ના એ તો બરાબર છે, પણ આ મારું કહેવાનો મતલબ શું કે તમારે બોલો ને શું કામ હતું? હાવ લેવાઈ ગયા છો તમે તો. લેવાય જ જાય ને. શરીર હંમેશા સુખનું હોય, દુઃખનું ન હોય. એ તો બરાબર છે. એમાં શું છે કે આ થોડું કામ હતું એટલે જ મીરા ત્યાં આવી હતી, પણ હવે તમે અહીંયા આવી ગયા અચાનક, તો એ હારવાર ન આવી તમારી? ના આદિકુમાર, હું તમને આજે એક જરૂરી વાત કરવા આવી છું. હા બોલો. પહેલેથી તમને લોકોને અમારી પરિસ્થિતિની થોડી ઘણી તો જાણ હતી કે અમે તમારા જેટલા સદ્ધર નથી, એટલે અમે અમારા જોગું અમારી શક્તિ પ્રમાણે અમે બધું તમને આપ્યું તો ખરું, પણ છતાંય તમારા ઘરેથી એવી ફરિયાદ આવેલી કે સાડીઓ સાવ સસ્તામાંની આપી. પણ અમારી શક્તિ જેટલી હતી, પણ છતાંય પછી થોડાક પૈસા ઉમેરીને સારી સાડી તો મોકલી આપી. પણ અવારનવાર આવી માંગણી કરો તો અમે ક્યાંથી પહોંચી શકીએ? જુઓ, હા પહોંચવાની વાત તો એવી છે કે તમે ક્યાં સુધી આમનામ જિંદગી જીવશો? ક્યારેક તો તમારે હિંમત દાખવવી પડશે ને, આ શક્તિ લાવવી પડશે ને. અને શક્તિ લાવવા માટે થઈને તમારે કાંઈ અત્યારે આ ઉંમરે દોડવાની જરૂર નથી. તમારો દીકરો છે ને, એ મહેનત કરશે અને એ જો વિચારશે કે મારે આ પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં જવું છે તો એ શક્ય છે. એવું નથી કે નથી. માણસ એકને એક જગ્યાએ બેસીને વિચાર્યા જ કરે કે હું ક્યારે કરોડપતિ બનીશ, તો ન્યાન્યાન બેઠો બેઠો તો કેવી રીતના બનવાનો? મને એ કહો. નહીં, એવું ક્યારેય ન થાય. કીડી ગમે એટલું વિચારે ને તો એ હાથી તો ન જ બની શકે. કારણ કે મારા દીકરાનું ભણતર ઓછું છે, પરિસ્થિતિને લીધે એને ભણાવી ન શકી. તો હવે ભણતર જ એટલું બધું નથી તો એને નોકરી ક્યાંથી મોટી મળે? હા, ખાલી ઘર ચાલી શકે છે, રોટલા નીકળે છે, બીજું કાંઈ નથી થતું. ખરેખર એનાથી કાંઈ થઈ શકે એમ નથી. તમે વિચાર કરો કે હા કીડી ભલે હાથી ન બની શકે, પણ કીડી છે ને એ એના જ વજનનું 10 ગણું ઉપાડી શકે. હવે તમે વિચાર કરો કે કીડી જો આટલું મોટું કામ કરી શકતી હોય તો એ તો મારા શાળા અશોક કાંઈ જેમ તેમ નથી. આ બોલવામાં કોઈને પહોંચે એમ નથી, એટલે બોલવામાં કોઈને પહોંચવા દે એમ નથી. તો પછી હા ધંધો કરાય ને. હું તો કહું છું ચાની લારી કદાચ કરે ને તો પણ હાંજ પડતા 1000-1500 તો ખીચામાં નાખીને આવે છે. તમારે કહેવાનું છે ચાની લારી, ખાલી ચાની લારી. બાકડાથી લઈને ચા, ખાંડ, દૂધ, મસાલો અને ગેસ, એ બધું તો જોઈએ જ ને. જો એટલું કરી જ શકતા હોઈએ તો મેં એને ક્યારની ચાની લારી કરાવી દીધી હોત. અરે ખમણની લારી એ કરાવી દીધી હોત, પણ નથી થાય એવું. અને હું તો કહું છું કે તમે પહેલા ખમણ તો બનાવતા હતા ને, અને એ ખમણ આમ જો હવે એ ખમણ છે ને ફેમસ ખમણ કરી નાખીએ. રાત દિવસ એક કરી નાખો મા દીકરો બંને થઈને, અને એને રેલવે સ્ટેશન મોકલી દો. સવાર સાંજ ભલે ને દોડતો ઘડીક આવે ને ખમણ લઈને જાય, આવે ને ખમણ લઈને જાય, કાંઈ આમ જો ઉજાગરો જ નહીં. ટિકિટ ન લેવી પડે, આમને વેચીને વહી આવે, વાત થાય પૂરી. હા આદિકુમાર, કહેવાનું તો બહુ બધું સારું લાગે, બહુ સસ્તું એ લાગે, પણ એની પાછળની માણસની મહેનત એ ક્યાંથી કાઢવી? અને જ્યારે તમે આવ્યા ત્યારની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે. હા હા, હું શું કહું છું કે હવે કંઈ તમારી પાસે બહુ મોટી માંગણી નથી કરી. આ મારી બેન રીસાણી છે એટલા માટે નાનકડી એવી સોનાની વીંટીની વાત કરી છે, તો એના માટે તમે થોડું ઘણું તો કરી શકો ને. હવે તમે આ ઉંમરે અમુક તમારું હોનું પડ્યું હોય એને ટીપાવીને કરી નાખો. હું ક્યાં કહું છું કે તમે અત્યારે પૈસા જ રોકો. પિયરથી આપેલો આ એક દાણો છે, બીજું કોઈ સોનું નથી મારા ઘરમાં. જો હોત તો તમે દીકરીને આપ્યું ન હોત. અને હજી એક વાત, તમે મને અત્યારે ધંધાની 2-3 વાતો કરી, ચાની લારી કરી દો, ખમણ કરી દો. અશોક અહીંયાથી દોડીને સ્ટેશને જશે ને ત્યાંથી વેચીને પાછો આવશે, એવું દિવસમાં 3-4 વાર એ કરશે એટલે સમય સારો આવશે.
મારે કહેવું એ ન જોઈએ ને બોલવું એ ન જોઈએ, પણ અશોકને એક એવી બીમારી છે જે હું તમને કહી નથી શકતી, અને એને લીધે ડૉક્ટરે એને વધારે હાલચાલ કરવાની પણ ના પાડી છે, પણ છતાંય એનાથી થાય એટલું તો એ કરે જ છે, અને ઘરનો ખર્ચો ઉઠાવે છે, બીજું કાંઈ નથી કરી શકતો એ, અને હું એની પર દબાણ પણ ન લાવી શકું. સમજી ગયો હું. તો અમારી ભૂલ કહેવાય કે અમે તમારી પાસે માંગણી કરીએ છીએ. મને નહોતી ખબર કે ખરેખર આટલી પરિસ્થિતિ તમારી ખરાબ છે. પાણી લેતો આવો. ના ના, પાણી નથી જોતું. આ તો વાતમાંથી વાત નીકળીને એટલે કહેવાય ગયું, બાકી આવી વાતો તમને મારે ન કહેવાની હોય. અને હા, ઘણી વાર તો એવું બને છે કે લાઇટ બિલ ને એ બધાના ખર્ચા આવી જાય તો 4-4, 5-5 દિવસ સુધી મારી પણ દવાઓ નથી આવતી, પણ હું ચલાવી લઉં છું. પણ મારો અશોક એક પણ દિવસ દવા વગર રહે એટલે એને ચક્કર આવે છે. એને હૃદયની બીમારી એવી છે ને કે એને એક દિવસ દવા ન દઉં ને તો એને ચક્કર આવી જાય છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. અંકિતા, અંકિતા, શું છે? અહીંયા છે. હા. હા જો, તને એક વાત કરવાની હતી કે હવે છે ને તારી ભાભી પાસે આપણે કોઈ વસ્તુ માંગવી નથી. શું કામ? શું કામ શું? મારા ભાભીએ તમને ભોળવી દીધા છે? ના, એ ગઈ છે એના ભાઈ પાસે, વસ્તુ માંગવા જ ગઈ છે તારા માટે. મેં જ કહ્યું હતું કે એને સોનાની વીંટી કરી આપ તો બધી વાતનું સમાધાન થઈ જાય. સારું થયું ને. ક્યારે આવશો પાછો? પાછી તો આવશે, પણ મને લાગે છે કે ખાલી હાથે પાછી આવશે, અને આપણે આવી રીતના એની પરિસ્થિતિ જાણ્યા વગર કોઈ પાસે વસ્તુઓ માગવી એ સારી વાત ન કહેવાય. તમને ખબર છે ને ભાઈ, ખાલી હાથે પાછી ના આવવી જોઈએ. તું સમજવાની કોશિશ કર. મારા હું સાસ સમજુ છું. મારે જે વસ્તુ જોઈએ છે ને એ જોઈએ છે. મારા સાસુ આવ્યા હતા બિચારા, આ ઉંમરે મને આવીને અહીંયા હાથ જોડતા હતા, કહેતા હતા કે અમારી નાટકો છે ભાઈ એ બધા એના. સાવ ઢોંગ કરે છે એ. ના ના, ઢોંગ નહોતા. મેં એની હાલત જોઈ. આ ચામડીની કરચલીઓ વળી ગઈ છે. મને લાગે છે કે લોહી પણ પૂરું થઈ ગયું છે, ઉડી ગયું છે. અરે ભાઈ, ઉંમર થાય તો એ બધું તો થવાનું જ છે ને. એવું નથી. ઉંમરની સાથે સાથે મતલબમાં શરીરમાં થોડોક તો ઉજમ હોય કે નહીં, તાકાત તો હોય કે નહીં, પણ હા, 80 વર્ષની ઉંમરે એ શરીરમાં ઉજમ હોય. હા, તું તો સમજ. અને આ કેટલા બતાવું તને? 100 વર્ષની ઉંમરવાળા બતાવું? જેને આમ કહીએ ને તો દોટ મૂકે, અને ગાલ જોને તો એ ગલગોટિયા જેવા હાજી. હા, જેને એ બચારા સાચું કહેતા હતા ને 2 ટકનો રોટલો ખાવા નથી મળતો, નસીબમાં નથી, એટલે ઓછું ખાઈને બચારા એનું ગુજરાન ચલાવે છે. તો હવે તું આટલી જીદ શું કામ કરે છે? જો ભાઈ, અમુક લોકોની ટેવ હોય છે ગરીબની જેમ રોદડા રોવાની અને બતાવવાની ગરીબાઈ. હા, તો કાંઈ નહીં, હું તને લઈ આપીશ. તારે જે જોતું હોય ને મને કહી દેજે, કાં મમ્મીને કહી દેજે. હા, તારી જીદ અમે પૂરી કરી દઈશું બસ. પણ તારી ભાભી પાસેથી નથી માંગવાનું. જો ભાઈ, મારે તારી પાસેથી નથી જોઈતું. મારે ભાભી પાસેથી જ જોઈએ છે ને, એ પણ એના પિયરનું. બસ હવે આ તને પ્રેમથી સમજાવું છે, એમાં સમજ નથી પડતી? નહીં, નથી પડતી. હા, બે ગાભા લાવી હતી, એ પણ કેવા હતા? ભિખારીને આપે ને તો એ પણ ના પહેરે, એના જેવા હતા. અરે કઈ વસ્તુ લાવી અને કઈ વસ્તુ ના લાવી એની પણ કઈ ખબર નથી પડતી એને. અને માંગ્યું છે શું એની પાસે? એક નાનકડી એવી સોનાની વીંટી કે હેરિંગ્સ. એ બદલી આપ્યા છે. મારા સાસુએ મને વાત કરી કે તમને નહોતા ગમતી સાડીઓ, ડ્રેસ, આ તે, એ પાછું લઈને બીજું લઈ આપ્યું છે, એટલે હવે એ વાત ભૂલી જાઓ. અને હવે તમે જે આ જીદ માંડી છે ને, જેને બોલાવતા નથી તારા ભાભીને, મમ્મી નથી બોલાવતા, તો એવું ના કરો. એને બોલાવવાનું ચાલુ કરી દો, એને ખોટું લાગે છે, અને એ એવી નથી બચારી. હા, તો લાગે ને ખોટું, ભલે લાગતું ખોટું. અમે ખોટું શું કરીએ છીએ? એની ફરજ છે કે અમારા માટે એ કાંઈ ની કાંઈ વસ્તુ લાવે, અને વસ્તુ લાવે તો ભંગાર જેવી લાવે છે. તમને તો ભાઈ ખબર હોય ને કે આપણા પરિવારની ચોઈસ કેવી છે. તું કાલ સવારે સાસરે જઈશ તો તું મારી પાસે માગ્યા જ કરીશ, અને અમે તને આપ્યા જ કરશું. જરાક વિચાર કર. જો ત્યારની વાત ત્યારે કરશું, અત્યારે જે છે ને એની વાત કરો. વાહ વાહ વાહ, હા સારું. અત્યારે ભાભીને હેરાન કરવા માટે કંઈ બાકી નથી મૂકવું, અને તમારી વખતે તમે જોયું જ હશે એમ. હારીભાઈ, હું ભાભીને હેરાન નથી કરતી. હું તો બસ 2-4 વસ્તુ માંગુ છું, બીજું શું કરું છું? તારી 2-4 વસ્તુઓ પણ બહુ મોંઘી હોય છે.
કારણ કે તમને માગતા પણ સારું આવડે છે. 2-3 હજારનો ગાભો લાવીને મૂકી દે એ મોંઘી. હા, ટૂંકમાં તને એટલી જ વાત કહેવા માગું છું કે આપણે એની પાસેથી કોઈ વસ્તુ હવે માગવી નથી, કારણ કે એમની પરિસ્થિતિ સાવ ખરાબ છે. એ એમનું માંડ પૂરું કરતા હોય ત્યાં આપણે આવી ખોટી ચિંતાઓ અને ઉપાધિ ન અપાય. જો આદિભાઈ, એ બા આવ્યા અને તમને ભોળવીને ચાલ્યા ગયા છે. એની વાતોમાં તમને લાવી દીધા છે. એ કોઈ ગરીબ નથી. તું જોઈને આવી છે? હું જોઈને નથી આવી, અને કદાચ એ ગરીબ હોય ને તો ભલે રહ્યા. આપણે જે વસ્તુ જોતી હોય એ તો હું માંગુ જ ને. અમારી પાસે માગ ને એમ કહું છું. નથી માંગવી, મારે ભાભી પાસેથી જ વસ્તુ જોઈએ છે. તું તારી ભાભી સાથે વાત કરવા મળજે, બસ બીજું કાંઈ ન જાણવું. નહીં કરું. મમ્મીને પણ કહી દેજે. હું તો વાત નહીં કરું, પણ મમ્મીને પણ વાત નહીં કરવા દઉં. અને બીજી વાત, જે વસ્તુ મેં મંગાવી છે ને ભાભીને કહેજો લઈને આવે, નહીંતર હું ઘરમાં પણ નહીં આવવા દઉં એને. કહી દઉં છું. માણસ છે તું. એ કેવડી ઉપાધિ આવીને પડી છે. કેમ કરશું? વેવાણ, આવો આવો હિરલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આ તમારા જ ઘરમાં તમે વળી નિમાણા થઈને બેઠા છો? તબિયત તો સારી છે ને? હિરલબેન, ભગવાનની દયાથી તમારા ઘરમાં તો બધું સુખ શાંતિ અને સમૃદ્ધિ છે. હા છે. પણ ઘણીવાર ગરીબના ઘરમાં તો દિવાળીના દીવા કરવાય તેલ નથી હોતું. ઘણી વખત એવું પણ બને છે કે જાણી જોઈને લોકો પોતાના જાતને ગરીબ સાબિત કરે છે, ભલે ને ગમે એટલું સારું હોય તોય. દેખાય છે, આવનારાને તો દેખાય જ છે કે પરિસ્થિતિ કેવી છે. જાણી જોઈને કરવાથી કોઈ આપી તો દેવાનું નથી, તો શું કામ દેખાડો કરીએ? જુઓ વેવાણ, મુદ્દાની વાત કરવા માટે આવી છું, નહીં કે તમારું આ બધું ફાલતુનું ભાષણ સાંભળવા માટે. તમે પૂછ્યું એટલે કીધું, બાકી મેં તો ફાલતુનું ભાષણ જરાય નથી કર્યું. ના ના, આ તો મારી ફરજમાં આવે છે કે તમે પોતાના ઘરમાં નિમાણા થઈને બેઠા છો તો પૂછવું પડે. તમે તમને કારણ કીધું ને. હા, કારણ અહીં પતી ગયું અને મને બધી સમજ પડી ગઈ. તો મુદ્દાની વાત એમ છે કે અમારા માંગણીનું શું થયું? મીરાએ બધી વાત કરી હતી ને? હા, કરી તો? હતી. પછી હું આદિકુમારને મળવા ગઈ હતી હા હા. અને આદિકુમાર સાથે બધી વાત થઈ ગઈ છે. એમણે તમને વાત નથી કરી? એણે વાત કરી હોય પણ કાંઈ એવું કરશે નહીં એમાં. મારો જે નિર્ણય હોય ને એ ફાઇનલ હોય. એટલે એમ કે જે વસ્તુ મંગાવી છે તમારી પાસે, તમારી સુપુત્રીના કહેવાથી તમારે કરવું જ પડશે. પરિસ્થિતિ છે જ નહીં એવી હિરલબેન કે તમે જે માંગણી કરી છે સોનાની વીંટીની, હા, એ તો કેવી રીતે થાય? સોનાની વીંટી તો ખાલી એમ જ, પણ ઉપરથી એને એક સોનાની બુટ્ટી પણ કરાવી દેવાની હતી. એ તો ભૂલાઈ જ ગયું હશે કદાચ. વીંટીની જ જ્યાં સગવડ નથી ત્યાં વળી બુટ્ટી ક્યાંથી વચ્ચે આવી? જુઓ, એક વાતમાં આનાકાની કરશો અને ન મળે તો પ્લસ બીજી વસ્તુ પણ આપવી પડશે. હું ચોરી લૂંટફાટ કરવા તો જઈશ નહીં. તમારો અને પ્રશ્ન ન છે. તો મારો દીકરો જશે. પ્રશ્ન ગમે એનો હોય, પણ મારી પરિસ્થિતિ નથી તો નથી. તો શું કરશો? તો એક કામ કરો, તમારી મીરાને તમે તેડી જ જાઓ. અમારે જોતી જ નથી, આજે નથી જોતી ને અત્યારે નથી જોતી. આરામથી પ્રેમથી તમે તમારી દીકરીને તેડી જાઓ. જો તમારી તેવડ ન હોય અમે વસ્તુ મંગાવી આપવાની તો લઈ જઈ શકો છો. મારા દીકરા સાથે ડિવોર્સ કરી દો. હિરલબેન, આ તો તમે બહુ ખોટું કરો છો. જુઓ વેવાણ, ખોટું કરીએ સાચું કરીએ જે કરીએ એ પણ છે આજ. તમે તમારી દીકરીને અમારી માંગણી મુજબ વસ્તુ ન આપી શકવાના હોય તો તમે તમારી દીકરીને અમારા ઘરેથી લઈ જઈ શકો છો અને લઈ જ જાઓ. કેમ કે મને નથી લાગતું કે તમે અમારી માંગણી પૂરી કરી શકો. મારી દીકરીને અહીંયા તેડી જવાની તમે જે વાત કરી ને, હા હા,
એ જરાય યોગ્ય તો નથી પણ તો હવે યોગ્ય એ પણ નથી ને વેવાણ કે અમે વસ્તુ માંગીએ છીએ તો પેલા ભિખારા પણ રૂપાપટ્ટીના એટલે મતલબમાં રસ્તામાં રખડતા લોકો પણ ન પહેરે એવી વસ્તુ તમે આપો છો એનો કોઈ મતલબ જ નથી. ના ના, તમે જે વસ્તુને સાવ નાની અને તુચ્છ ગણી હતી ને એમાંય પૈસા ઉમેરીને વસ્તુ સારી તો પહોંચાડી. અને બીજી વાત હિરલબેન, જો મારી પાસે પૈસા હોત, બધી રીતે સારું હોત, તો હું મારી દીકરીની બધી ઈચ્છાઓ શું તમારી બધી માંગણીઓ પૂરી કરી શકત. તો શું કરશું આપણે હવે? તમે કોને? મારી પાસે તો હવે એક જ રસ્તો છે. એના એક મિનિટ. ભિખારા તેમાં એક વસ્તુ પણ આપી નથી શકવાના. એની પાસે હશે શું? મારે તો મીરાને કાઢી જ મૂકવાની છે. એની કરતાં સારી છોકરી સાથે લગ્ન કરાવી દઈશ મારા આદિને. મળ્યું કાંઈ ખૂણે ખચકે? ખાંડના ડબ્બામાં, ચાના ડબ્બામાં કાંઈ મળ્યું? એક વાત કહું, એક શું, બે વાત કરો, પણ અમારા કામની હોવી જોઈએ. આમ તો મેં મારા અશોકના ઓપરેશન માટે એના પપ્પાએ આપેલી આ ચેન મેં સાચવી રાખી હતી કે કદાચ મારા દીકરાનું છેલ્લે ઓપરેશન જ જો કરાવવું પડશે ને તો આ ચેનને વેચી અને હું એનું ઓપરેશન કરાવીશ. પણ એક મિનિટ, એના પપ્પાની આ છેલ્લી નિશાની હું તમને આપું છું. એમાંથી તમે વીંટી બુટ્ટી જે કરાવવું હોય એ કરાવી લેજો. બસ, આના સિવાય મારી પાસે હવે કાંઈ નથી. બસ આ જ જોતું તું. હવે આગળ જે કરવાનું છે એ વિચાર્યું જશે. જય શ્રી કૃષ્ણ. ભાભી, અરે ઓ મીરા ભાભી, બોલાવી બેનબા? હા બોલાવ્યા. હા, તમારી પાસે વીંટી મંગાવી હતી, એનું શું કર્યું? બેનબા, કેમ એકને એક વાત કરો છો વારે ઘડીએ? મેં પહેલાં જ કહ્યું ને કે મારા ભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે હવે આ વાત મારી સાથે કોઈ નહીં કરે. બહુ જ ખરાબ છે ને, બહુ હાલત ખરાબ છે, નહીં આપી શકે. તો હવે શું કરશું? ખબર નહીં, પણ કંઈક તો થઈ જશે ને. ભગવાન ક્યાંક તો રસ્તો કાઢી જ દેશે. શું કરશું? બાને કમાવા મોકલશું કે ભાઈ પાસે એક્સ્ટ્રા ઓવરટાઈમ કરાવશું? એટલે વીંટી તો આપવી પડશે ને એને, તો એની સુવિધા ક્યાંકથી તો કરવી પડશે ને ભાભી. બેનબા, તમારે જે કહેવું હોય એને કહી શકો છો, પણ હવે મને આ વાત ન કહો, કારણ કે એકની એક વાત ઘરમાં કેટલા દિવસથી ચાલી રહી છે. મેં કેટલી વાર કહ્યું કે એ લોકોની પોઝિશન આટલી સારી નથી કે તમને સોનાની વસ્તુ આપી શકે, તો હવે તમે એ વાતને મૂકીને આગળ વધી જાઓ. નથી સારી ને? સાચું કહો છો કે પોઝિશન સારી નથી? શું કામ છે કે શું? મારે વીંટી જોઈતી હતી એટલે તમને કીધું કે યાદ અપાવી દો, કદાચ ભૂલી ગયા હોય તો મારે જોઈએ છે હેમ. અને તમે આ કહો છો કે મારા પપ્પાની પરિસ્થિતિ ખરાબ છે, ગરીબ છે, એ લોકોની કેપેસિટી નથી, તો પછી આ તો મારા પપ્પાની ચેન છે ને અંકિતાબેન, તમારી પાસે ક્યાંથી આવ્યા ચેન? વિચાર કરો ને, ક્યાંથી આવી હશે? અને તમે તો એવું કહેતા કે મારા ભાઈની પરિસ્થિતિ સારી નથી, ગરીબ છે, તો આટલી મોટી ચેન આવી ક્યાંથી? એ વર્ષોથી ઘરમાં જ છે. પપ્પાની છેલ્લી નિશાની હતી એટલે રાખી હતી. આ અંકિતાબેન, તમારી પાસે આ ચેન ક્યાંથી આવી એમ પૂછું છું તમને હું. તમારા જ ઘરેથી, તમારી જ તેજુરીમાંથી જ્યાં પડી હતી ત્યાંથી ચાલતા 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 અહીંયા આવી ગઈ. શું બોલો છો તમે? જો આવી મસ્તી ન કરો, ચેન મને પાછી આપી દો. લો ભાભી, ચેન. અંકિતાબેન, આ મજાકની વસ્તુ નથી. મેં કહ્યું ને કે મારા પપ્પાની છેલ્લી નિશાની છે. તમારે જોઈતો હોય તો મારો ચેન આપી દો. હા, તમારા પપ્પાની છેલ્લી નિશાની હવે મારી છે. આમાંથી હું સોનાની બુટ્ટી કરાવીશ, વીંટી કરાવીશ, બ્રેસલેટ કરાવીશ,
તમે ચેનને ભંગાવવાની વાતો કરો છો? જો અંકિતાબેન, ઘણી વસ્તુ છે ને એ ઇમોશન્સથી જોડાયેલી હોય છે, લાગણીઓથી જોડાયેલી હોય છે. પપ્પાની છેલ્લી નિશાની છે એટલે એ સોનું નહીં, અમારા માટે પપ્પાને યાદ કરવાનો એક જરિયો છે. અંકિતાબેન પ્લીઝ, તમે કહેશો ને કરવા માટે તૈયાર છું, પણ આ ચેન પાછી આપી દો. કહેશો એ કરવા માટે તૈયાર છું તો કીધું તો એ વસ્તુ કરી નથી. મેં સોનાની વીંટી માંગી હતી ને. અંકિતાબેન, તમને ખબર છે કે અમારી પરિસ્થિતિ સારી નથી. તો આ પરિસ્થિતિ નથી તો શું છે? જો તમે બધી વાતોને ગોળ ગોળ ન ઘુમાવો. અંકિતાબેન, તમારી અને મારી વચ્ચે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી અત્યારે. હું ઝઘડો નથી કરતી. હું તમને એ જ પૂછું છું કે આટલો મોટો ચેન્જ જો તમારી પાસે હોઈ શકે છે તો એક નાની અમથી સોનાની વીંટી નથી આપી શકતા? અરે બુદ્ધિ છે કે નહીં તમારામાં? નહીં. જો ભાભી, મારી સાથે ઊંચા અવાજે વાત નહીં કરતા. મને વાત કરવાનો કોઈ શોખ જ નથી, પણ મારે કરવી પડે છે વાત. કેવા લોકો છો તમે? તમને કોઈની લાગણીઓ સાથે કંઈ લેવા દેવા જ નથી. અને બીજી વાત, હા ચેન હું તમારા ઘરે જઈને લેવા નથી ગઈ. હા, તમારા મમ્મીએ જ અમને આપી છે. જો હા, પણ મમ્મીને તો મેં કંઈ વાત જ નહોતી કરી. એ તો સમજી તમારો ગઈ. પ્રશ્ન છે ને કે મમ્મીને તમને વાત કરો કે ના કરો. એ ખુદ આવીને આપી ગયા છે. કંઈ વાંધો નહીં, બહુ હદ થઈ ગઈ છે તમારા લોકોની. હવે છે ને ફેસલો કરી જ નાખવો પડશે. શું ફેસલો કરશો? તમે જોઈ લેજો, હમણાં બધાની સામે જ થઈ જશે ફેસલો. જોઈ લેશું. બાકી તમે કરી શું શકવાના છો? ગમે ને? બહુ જ ગમી. હે લોકો તો એવું કહેતા હતા ને કે એની પાસે ફૂટી કોડી પણ નથી, ગરીબ છે. આ કહેવાનું હોય, ગરીબ માણસ કરે ને હે દાંત હાથી ના હોય, ચાવવાના પણ અલગ અને દેખાડવાના પણ અલગ. તો મમ્મી, હા લોકો પાસે તો જે સોનું હશે. બની શકે ખાલી નાકની ચૂક વાત કરતા હતા, આ તો ચેન નીકળી. હજી કદાચ બની શકે કે હાર હોય, હોઈ શકે. વીંટિયું હોય. હોઈ શકે તો આપણે એક કામ કરીએ, એ પણ લઈ લઈએ. હા, ધીમે ધીમે પણ આ જ્વેલર્સ વાળાને ફોન કરી અને પેલા ચેન ભંગાવી નાખો અને જે જોતું હોય ને બનાવી નાખ દે. કેમ આમ પૂરણ દેવીની જેમ આવ્યા છો? મારું ઘર છે, ગમે તેમ આવી શકું ને. અચ્છા, મારું ઘર. વાત બદલાઈ ગઈ. તમારું ઘર છે તો પછી આવી રીતના તમારી મા પાસે ત્યાં લઈને આવ્યા છે તો કેમ તકલીફ પડી? મમ્મીજી, તમે જે કર્યું છે ને એ ખોટું છે. મારા પપ્પાની છેલ્લી નિશાની છે, જે મારા મમ્મી આટલા વર્ષોથી સાચવીને રાખી છે. જે સમયે ભૂખ્યા બેસતા ને ત્યારે પણ આ ચેન વેચી નહોતી, અને તમે લોકો આ ચેન વેચવા પર આવી ગયા છો. દીકરી માટે માવતર ગમે તે કરે, પછી છેલ્લી નિશાની હોય કે પહેલી નિશાની હોય કે વચલી નિશાની હોય, સમજી? એ તને ના પાડી હતી ને, તેમ છતાંય તે તમે ફરીથી પાછી માંગણી કરી. એ સમજતા કેમ નથી? તું કેમ નથી સમજતો ને? એક મિનિટ, હા મને એમ હતું કે ઢોંગ કરે છે બદલવાની. બદલાય કેવી રીતના ગયો? શું વસીકરણ કર્યું છે આ લોકો તને? કોઈએ કઈ વસીકરણ નથી કર્યું. આપણે કોઈ પાસે વસ્તુ શું કામ માંગવી જોઈએ? તમારે આટલું બધું હોય તો હું કમાઉં છું ને, આપણા પૈસામાંથી કરી આપો ને જે જોતું હોય એ. નથી કરવું, બધું માંગવું છે સામે. તને કઈ પ્રોબ્લેમ? માંગવાની ઘણી બધી રીત હોય છે. માંગવાનો એટલો બધો શોખ જ હોય તો કટોરા લઈને રોડ પર બેસી જાવ ને. મીરા ભાભી, બહુ થયું હા હવે. હા, મમ્મીને હવે કટોરા લઈને રોડ પર બેસાડશો? સાચી જ વાત કહી રહી છે. આપણે કોઈ પાસે વારંવાર માંગ્યા કરીએ તો એ જ થયું ને, ભીખ માંગવી. આ દીકરો ઉઠીને માવતરને ફેવર કરવાની બદલે પોતાની ઘરવાળીને ફેવર કરવા માંડ્યો છે. એ કઈ યોગ્ય નથી લાગતું. ફેવર નથી કરતો, સાચી હકીકત જણાવું. આ ચેન એને પાછી આપી દે અને તારે જે કરાવવું હોય ને એ તને મળી જશે. ના, આ અંકિતા ચેન પાછી નહીં આપે તો તો એટલે બસ. સમજવાની કોશિશ કરો. તમે લોકો જે કરી રહ્યા છો એ બરાબર નથી. અને તું કરી રહ્યો છે તે હું કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું. કોઈ કારણ? પહેલા તમારી વાતમાં આવીને હું એની પાસે માંગણી કરતો જ હતો. અને હવે તારી સાસુએ તને વાતમાં ભોળવી લીધો લાગે છે. વાતમાં- સાસુએ અને હરૂપ સુંદરી બે શબ્દો મીઠા મીઠા બોલ્યા એટલે ભાઈ ફસાઈ ગયા. નહીં ફસાવ્યા નથી, એમને સાચાની સમજણ આવી ગઈ છે. આદિત્ય, તમારા ઘરમાં જે થાય છે ને એ ખોટું થાય છે. આજ સુધી મેં એવું વિચાર્યું હતું કે હું નહીં બોલું ને તો મારું ઘર ચાલશે, પણ જ્યાં લાલચના પડદા પડેલા હોય ને ત્યાં કદાચ જીવ આપી દો ને તોય કોઈ આપણું થતું નથી.
સમજી શકું છું તારા બાની પરિસ્થિતિ, તારા ભાઈની પરિસ્થિતિ, અને હું એટલા માટે જ આ લોકોને સમજાવવાની કોશિશ એ કરું તો વર્ષોથી એ જ વાત ચાલે છે આદિત્ય કે પરિસ્થિતિ નબળી છે, આમ છે તેમ છે, આપણે કઈ લેવા દેવા નથી. અને ભાઈ આ તને ભોળી લીધો હોય ને તો હજી પાછો વળી જશે અને માં અને બેન તરફ બોલ છે. આ ચેન ક્યાંથી આવી એ તમને ખબર છે? છેલ્લી નિશાની છે ની માની. જરાક વિચાર કરો, કોઈની છેલ્લી નિશાની એમની પાસે સાચવેલી હોય એ પણ તમે લઈ લીધી. તો શું છે, મારી દીકરીને ખુશ રાખવા માટે ગમે તે કરી શકું છું. ગમે તે એટલે કોકની વસ્તુઓ લઈને તમારી દીકરીને ખુશ રાખવી, આ વળી કેવી ખુશી કહેવાય? અને તને શરમ આવી જોઈએ. તને મેં પહેલા સમજાવી હતી ને, તોય તે તું ઈ તે નક્કી થઈ ગઈ જો સાવ. કીધું ને મારે જે વસ્તુ જોઈએ એ જોઈએ. બધા આ લોકો નહીં સમજે, હું પૈસા આપી દઈશ. કેમ ભાઈ, પૈસા કઈ વધારાના છે કે તું મીરાને રૂપિયા આપવાની વાત કરે છે? મારે પૈસા નથી જોઈતા, મારે હવે આ ઘરમાં જ નથી રહેવું. તો કાઈ નહીં, ઓછા પગે ઉપર. વસ્તુઓ માંગ્યા પછી, આ વસ્તુઓ લીધા પછી તમે તમારી વહુને જવા માટે પણ કહી દો. થાકી જશે ને તો આફડી આવી જશે. એની માં કઈ જાવ જલાલી નથી, એને રાખશે આખી જિંદગી. અને અમે સામેથી નથી કીધું ઘરમાંથી જવા માટે. હા, તમારી બરાબર. પત્ની ખુદ કહે છે કે હું આ ઘરમાંથી ચાલી જઈશ. બરાબર છે મીરા. તું નીકળી જા ઘરમાંથી. તારા માટે એ જ બરાબર થશે. કારણ કે આ લોકો તો સમજવાના નથી. એને ગમે તે રીતે સમજાવશું તેમ છતાંય તે એમને ઊંધું જ દેખાશે અને એ લોકો સાચા. તું અહીંયાથી જા પોલીસ સ્ટેશન, અમારા વિરુદ્ધ કેસ લખાવ. મારી વિરુદ્ધ, મારી બેન વિરુદ્ધ અને મારા મમ્મી વિરુદ્ધ. આ લોકો મારા પર અત્યાચાર કરતા હતા અને મારી પાસે અવારનવાર પૈસાની માંગણી પણ કરતા હતા. હમણાં જ આ ચેન લઈ ગયા છે. સાબિતી માટે આ તો બહુ મોટો પુરાવો કહેવાય. અરે પણ તું દીકરો છે કે દુશ્મન છે? પોતાની ઘરવાળીને એવી રીતના ઉશ્કેરે છે કે કેસ કરવાનો. તમે માં છો કે બીજું કોઈ, અને તું બેન છો કે બીજી કોઈ. હા તો પણ આવી પોલીસ સ્ટેશનની ધમકી કોણ આપે? ધમકી કોણ આપે એટલે તમને હું ધમકી ના આપી શકું. તમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું, તમે સમજતા નથી. તમારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય અને તમે મારી વહુને જો અહીંયાથી જવા માટે કહી શકતા હોય તો હું એને એટલું તો કહી દઉં ને કે તું આ કરી શકે છે, બિંદાસ કરી નાખ. તમ તારે મારી પરવા નહીં કરતી. એ સમજ નથી પડતી કે આ છોકરો આટલો બદલાય કેવી રીતના ગયો છે. તમને ખબર છે કે મારા સાસુ મારી પાસે આવ્યા ત્યારે એક બીજી વાત કરી હતી. મેં વાતની જાણ કોઈને પણ નથી કરી. શું? શું વાત અને કઈ વાત નહીં? એ જ કે મીરાના ભાઈની તબિયત સારી નથી. એ તબિયત ખરાબ છે. એને હૃદયનો પ્રોબ્લેમ છે. શું? તો મને કોઈએ કઈ વાત કેમ નથી કરી આદિ? મને કેમ કઈ ખબર નથી? ઓપરેશન કરાવવું પડશે. અને જો ઓપરેશનના પૈસા કે ઓપરેશન નહીં થાય ને તો શું આદિ? તારો ભાઈ હવે વિચાર કરો, એ થોડું ચાલે છે ને તો પણ એને શ્વાસ ચડવા લાગે છે, વધારે કામ નથી કરી શકતો અને એના કારણે એ થોડું ઘણું કમાઈને માણ એની બાનું પૂરું કરી શકે. એટલે તમે લોકો એની પાસે જ રૂપિયા માંગો છો. જબરદસ્તી આપણે એમની પાસે માંગણી કરીએ છીએ. કેવી રીતના પૂરું કરે આપણે? અરે પણ આ બધી વાતની તો ખબર જ નહોતી. આદિ, અંકિતા, બીજી બધી વાત પછી કરી, આપણે પહેલા ઘરે જઈએ. ભાભી આ ચેન રાખો. અમને આ બધી વાતની ખબર નથી. આઈ એમ સોરી. અશોકભાઈ, હું જાઉં છું. આદિત્ય, હા